જય માતાજી બધા મિત્રો. તો ચાલો તમને આજે હું વાવણી બનાવતા શીખવાડી દઉં. પાળા કેવી રીતે બાંધવાની, આપણે કેની ફીટ કરવી. ચાલો. આપણે ટ્રેક્ટર બહાર કાઢીને હવે વોણી જોડી લેવી. વોણી જોડીને પછી બનાવી નાખી, પાળા થાય એવું. વોણી આપણી ક્યાં પડી છે? અહીંયા પડી છે. આપણે આ પાળાની તો વોણી હતી, પણ આપણે ખોખી વાવવા માટે આપણે આને પછી ચોમાસામાં હાલ એ રીતે આપણે બનાવેલી છે. તમે જોઈ શકો છો, તમને હું બતાવી દઉં. આવી રીતે હટીવીની ગાડી અને ઢરની ગાડી હોવા એ રીતે આપણે આને બનાવી હતી. આગળ વવાતું જાય, પાછળ રાપ, અને એની પાછળ કોઈ હમારી. આવજો. જીજી આ ધોકો કાઢ નાખું. હેઠા કરી નાખ બાવડા. જડી ગઈ પીનું? પીનું જડી? લાય આપી દે. ક્યાં મેકી? પીનું લાય. આવા જો હાલો. કાં આડી વિશે એવું લાગે છે ને? ઉપર અહીં છત્રી અડી રહી છે એવું લાગે છે. જૂના ટ્રેક્ટરમાં આપણે નથી અડતી, આમાં ગમે એમ થાય. પતરા અધર અડી રહી. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો, આપણે આ ટ્રેક્ટર અંદર આવતું નથી, અહીંથી એટલું પાછું છે. હવે આથી આપણે લઢા લેવા પડશે, થોડુંક આગળ લેવું પડશે. જૂના ટ્રેક્ટર ત્યાં પાછળ મેકી દીધું ત્યારે આવી ગયું, હવે અત્યારે આવતું નથી, ઉપર છેતરી અડી રહે અને આપણે થોડુંક આગળ ક્યાંય લેવી. હાલે
આગળ લઈ લે. ફાઇનલી મિત્રો આપણે પાછું મારી દીધું છે. હવે આપણે હાથી વીખી નાખી અને ઓણે કરીને તમને બતાવી દઈશું કઈ રીતે ક્યાં સેટિંગ કરવાનું, કઈ રીતે કઈ વસ્તુ ક્યાં ચડાવવાની એ આપણે તમને દેખાડશું. આગળ આપણા વ્લોગમાં બન્યા રહીજો. કેટલા ઇંચે આપણે દાંટો રાખવાનો, 13 દાંતાની ઓણી આપણે બનાવવાની, કેટલા ઇંચે કેની ફીટ કરવી એ બધું આપણે આગળ તમને બતાવીશું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે દાંતા બધા વીખી નાખ્યા અને બધા કાઢીને નોખા કરી નાખ્યા છે. હવે આપણે દાંતા ચડાવવાના છે. એક દાંતો રવા નથી દીધો. 13 દાંતાનો આપણે ડંટર બનાવવાનો છે. આ છેડેથી કેટલા હોલ મેકીને ચડાવો અને હોલ પછીને કઈ રીતે આપણે વિશમાં કેટલા હોલ મેકવા એ બધું આપણે આગળ તમને વાત કરીશું. કેટલા ક્યાં મેકવાના, કેની કેટલામાં દાંતા આવશે એટલે તો આપણે વિડીયોમાં તમે આગળ બના રહીજો. વિડીયોને સ્કીપ ન કરતા તમને ખબર નહીં પડે ક્યાંથી કઈ વસ્તુ ફિટ કરી અને કઈ વસ્તુ ક્યાંથી ચડાવી. ફાઇનલી મિત્રો, દર્શક મિત્રો, આપણે વાવણનો બનાવી નાખ્યો છે ને 13 દાંતાનો બનાવ્યો છે. તમે જોઈ શકો છો 13 દાંતાનો આપણે બનાવ્યો છે. 2 હોલ મૂકી દેવાના દાંતા વિચારે. 2 હોલ મૂક્યું એટલે 13નો થાય કમ્પ્લીટ ને 5.5 ફૂટનો કેરો થાય. અને આપણે જો અંચા એક આ છેડે અને એક આ છેડે 2 દાંતા ચડાવી દેવી તો 6.5નો કેરો કરવો તો આપણે 2 બાજુ એક દાંતો ચડાવવાનો રહેશે. અને ડબલ હમારીઓ આપણે રાખતા નથી કારણ કે ડબલ હમારીયામાં કોઈ ખડવાળું કુસાવાળું હોય એમાં આપણને ફાવતું નથી, ભરાઈ જાય છે એટલા માટે. અને આ ચક્કર આપણે ખોખીના છે કરેલા, ખોખીના હવે ઝાડની કરી નાખવાના આપણે પછી ઝાડ વાવન થાય ત્યારે. અને આ પાછળના મકઈના છે એ મકઈ પછી આપણે વાવન થાય ત્યારે ડાયરેક્ટ વાવી દેવાની. એના હિસાબે આપણે મકઈ અને ખાતર બે એમાં ચાલે. આ ચક્કર આપણે જીરાના છે. જીરું વાવવાનું અથવા મગ વાવવાનું હોય તો આપણે આ ચક્કરમાં નાખીએ કંઈ.